જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથે નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે પાપમોચીની એકાદશીના દિવસે આપણે એકાદશીની વ્રત કથા કરીએ. ફાગણ વદ 11 પાપમોચની એકાદશી. તારીખ છે 25, ત્રીજો મહિનો 2025. પાપમોચીની એકાદશી વ્રત કથા. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેઓ બોલ્યા, હે રાજેન્દ્ર, હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માધાતાએ પૂછ્યું, ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે. કૃપા કરીને આ બધું મને કહો. લોમશજીએ કહ્યું, નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સહિત ચિત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિક્કરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુ ઘોષા નામની અપ્સરા મુનિવર મેધાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર જઈ રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેધાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈ મંજુ ઘોષા એમની પાસે આવી અને વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી. મેધાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યો. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ પ્રમાણે ઘણા દિવસો પસાર થઈ ગયા. મંજુ ઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રેષ્ઠ મેધાવીને કહ્યું, બ્રહ્મણ, હવે મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો. મેધાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ના થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો. લોમશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેધાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ લગાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા. એની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચી બની જા. મુનિના શ્રાપથી શ્રાપિત થઈને એ વિનયથી નતમસ્તક થઈને બોલી, વિપ્રવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રહ્મણ, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી સ્વામી, મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી ઘણી મોટી તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં સાંભળ, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહી મેધાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેધાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું પાપ કર્યું છે. હવે આપ જ એવું કોઈ પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળી મેધાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ પુનઃ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારિણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે એમના બધા પાપો નષ્ટ થઈ જાય છે. આના પઠન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સુવર્ણ ચોરી, સુરાપાન
અને ગુરુપત્નીના ગમન કરનારા મહાપાતકીઓ પણ આ વ્રત કરવાથી પાપમુક્ત થઈ જાય છે. આ વ્રત ઘણું પુણ્યમય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.